કેમ છો મારા કલેજાઓ? તો જો અમે આવી ગયા સાસણ ગીરમાં ને સાસણ આપણે 14 કિલોમીટર છે. તો ભાઈ સાસણ વાળો રોડ બની ગયો. આ એક જ ડ્રાઇવર્ઝન છે ભાઈ. ડ્રાઇવર્ઝન બતાવી આ એક ડ્રાઇવર્ઝન છે, એમાં કાયદેસર રોડ જ છે, એટલે કંઈ ગભરાવાની જરૂર નથી. જે કોઈ સાસણ રોડ ઉપર સફર કરતા હોય એ અહીંથી કન્ટિન્યુ તમે હાલી શકો છો. આવી રીતનું ડ્રાઇવર્ઝન છે. બાકી બીજું અહીં કોઈ નહીં કે રોડ ખરાબ છે એવું કંઈ છે નહીં મિત્રો. પણ થોડીક ઓવરલોડ ગાડી હોય તો ચડવામાં કેવું આવે? દોડ નીચે છે, દોડમાં પાછો થોડો ખાડા પણ છે. બાકી તો અમારું ગીર તો ગીર જ છે ભાઈ. જોઈ લો આ જંગલનો નજારો. ને બહુ ઘણો સમય પછી આપણે અહીંયા આવી ગયા સાસણની અંદર. અમારો મમ્મો એવો ફટાફટ જરીક થઈ ગયો મારો દોસ્ત. ને આજે કેસર કેરીમાં પકીશું. હવે આપણે આવશે આપણે અહીંયા પૂરો પ્રોજેક્ટ. આપણે જવાનું છે અહીંયા સાસણની આગળ 5 કિલોમીટર ગામ છે આપણે તો ત્યાંનો માલ ભરેલો છે આપણે ઝાડવા. તો ચાલો વિડીયોમાં બનાવીએ, તમને બતાવીએ આપણે સાસણ. સાસણની અંદર એન્ટર થવાનું છે. આ સાસણનો આપણે મેન ગેટ છે. મેન ગેટની ઉપર ભાઈ પથ્થરનો હાવજ બેઠો તમે જોઈ લો. કાયદેસર છે. અહીં તો ભાઈ દીપડા હે, હાવજુ, હરણ, વાંદરા બધું અહીંયા જાનવર છે. આ રીતનો ગેટમાં એન્ટર થવું પડે આપણે. કેમેરામાં આપણી ગાડીનો ફોટો લઈ. બાકી તો આગળ તમને ખબર જ છે જંગલમાં ગયા પછી જો લિમિટ લખેલી છે. હવે અહીંથી 30ની સ્પીડમાં ગાડી આવે. 30 કિલોમીટરની રફતારની ઉપર ગાડી નહીં આવતી રફતાર. એની જગ્યા કેમેરા હતા. કેમેરા બતાવે. આ કેમેરામાં તમારી ગાડી કેપ્ચર થઈ ગઈ. અંદર કંઈ બી અકસ્માત થાય ને તો તમારા બધી બાજુ કેમેરા લાગેલા છે. તો અહીં લખેલું હોય કે તમારી મિનિમમ 30. તો મારા દોસ્ત મારા ઘરે જાઓ તમે જે આ છે ભાઈ અમારા ગીરની મોજો પૂરી અને રટિયામણી. હા અમારું ગીર એ શું વાત જ કરવી. અમારે જાણે સમજો કેમેરા